નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે તળવી ભાવેશકુમાર નવીનચંદ્ર, ગામ ભુરિયાકુવા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. આપ જોઈ શકો છો કે શ્રીરામ ગંગા 844નો છોડ પણ મજબૂત છે અને ડાળીઓ પણ વધારે છે અને જીંડવાની લાગવાની સંખ્યા પણ સારી છે અને એક છોડે 150 જીંડવા જેવા તો છે અને ફૂલ પણ આવે છે, એટલે તો હજુ જીંડવા આવવાની શક્યતા તો છે. ઉપર સુધીના જીંડવા મોટા છે એ પણ સારું છે અને નવાઈ લાગે છે કે બીજા કપાસ કરતાં સારો છે અને જીંડવો પણ મોટું છે. અને કપાસ અમે વીણી પણ લીધો છે, અડધો થયો છે અને વીણમાં પણ સારું છે અને કપાસ અંદર રહેતો નહીં અને વજનમાં પણ સારો છે. અને મારા જ ખેતરમાં બીજી પણ વેરાયટી છે, એમાં જીવાતના પણ રિફરન્સ છે કે આમાં ચૂસ્યા પ્રકારનો જીવાત પણ ઓછી છે અને મતલબ કે ખાતર પણ ઓછું છે તોય છતાં પણ ગ્રીનરી સારી છે અને સેમ જ ખાતર છે તોય છતાં પીળાશ પડી ગયા છે અને એમાં વજનમાં પણ થોડું વીક લાગે છે. શ્રીરામ ગંગામાં વજન પણ સારો છે અને બીજી વેરાયટી કરતાં સારો છે કપાસ. આમાં એટલું જોયું કે વજન હોવા છતાં પણ છોડ ભાગતો નથી અને નમી જાય છે અને ભાગતો પણ નથી એમ. ગંગા 844 અને હવે બીજી વેરાયટી જોઈએ આપણે. એમાં જીંડવા પણ નાના છે અને તમે જોઈ શકો છો કે એમાં કપાસ પણ બગડી ગયા છે અને જીંડવાને લાગવાની પણ એવું ઓછું છે.